આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. 100% સોલારની કામગીરી પૂર્ણ થતાં ધોરડો બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ. પ્રધાનમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં યોજાયા વિવિધ કાર્યક્રમો. મારું ગામ સ્વદેશી ગામના સંકલ્પ સાથે સાંસદ વિનોદ ચાવડા દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે કરાયું સરપંચ સંમેલનનું આયોજન. કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયો 2 દિવસીય યુવા મહોત્સવ કલાકૃતિ 2025. અને વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં રજૂ થશે કચ્છના મહિલા ઉદ્યમી પાબીબેન રબારીની સાફલ્ય ગાથા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌર ઉર્જા ગામનું લોકાર્પણ કર્યું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સૌર ઉર્જાથી સંચાલિત ગામ બન્યું છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પ્રતિષ્ઠિત ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 100% સૌરીકરણ કરાયું છે. ધોરડોના સરપંચ મિયા હુસેને જણાવ્યું કે છેવાડાના ગામ ધોરડોના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ ન્યૂનતમ થઈ જશે અને ગામના લોકોને ઘણો ફાયદો થશે. આજે ધોરડો ગામ જે છે એ 100 સોલાર સિસ્ટમથી જોડાઈ ગયો છે, જેનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ 0 આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે. તેના સાથે સાથે બીજા પણ નાના ગરીબ માણસો જે બિલ ન ભરી શકતા હોય એવાને પણ બિલમાંથી રાહત મળશે, એટલે ખૂબ આર્થિક પણ એ લોકો સદ્ધર થઈ શકશે. અને આજે અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું જે PM સૂર્યઘર યોજના અંતર્ગત જે બન્યો એનું લોકાર્પણ વિધિ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ના હસ્તે થઈ, જે જોઈને અમને આનંદ છે અને અમારા ગામમાં આખામાં ખુશીનું માહોલ છે. 81 ઘરમાં લાઇટ જોડાણ હતો જીબીનું, એ બધા સોલાર થઈ ગયા છે. એના સિવાય પંચાયત ઘર છે, સ્કૂલ છે, કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે. જે કાંઈ ધોરડોમાં એના રહેઠાણ સવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે. સૂર્યઘર PM સૂર્યઘર યોજનાનું જે લોકાર્પણ વિધિ થઈ એનાથી ખૂબ ફાયદો થશે. કચ્છનું એક પહેલું ગામ જે PM સૂર્યઘરથી જોડાણું એનું ખાતમુહૂર્ત કર્યો, એના માટે હું સૌનો આભાર માનું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ લોકસભા પરિવાર દ્વારા જિલ્લા મથક ભુજમાં આંબેડકર ભવન ખાતે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય તેમજ સરકારની જુદી જુદી યોજનાઓના લાભો અંગે સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ભુજમાં સ્મૃતિવન ખાતે એક કચ્છ એક શપથ એક ભારત અભિયાન અંતર્ગત વિશ્વની સૌથી મોટી લાઈવ ઓનલાઈન અને ઓફલાઈન શપથ વિધિ યોજાઈ હતી. સાંસદ વિનોદ ચાવડાએ આ અંગે વધુ માહિતી આપી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, જે અંતર્ગત અમારા સેવા પખવાડિયાના અલગ અલગ સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે. આજે મારી સંસ્થા દ્વારા પણ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા હોય, પ્રધાનમંત્રી સ્વદેશી મેળા હોય, અલગ અલગ દિવ્યાંગોને સાહેબ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવ્યા. એક અલગ પ્રકારનો કાર્યક્રમ હમણાં જ સ્મૃતિવનની અંદર કર્યો. એક શપથ એક કચ્છ એક ભારત. 10 લાખ લોકોને શપથ લેવડાવવાની છે સ્વદેશીની, સ્વચ્છતાની, આપણી સંસ્કૃતિના જતનની. અને અત્યાર સુધી અમે લોકો 1 લાખ લોકોને શપથ લેવડાવ્યા છે અને 10 લાખ લોકોને શપથ લેવડાવી કરી અને વિશ્વ રેકોર્ડ કરવાનો છે. અદ્ભુત કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. મારું ગામ સ્વદેશી ગામના સંકલ્પ સાથે સાંસદ વિનોદ ચાવડા દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ચાવડાએ આ અંગે આ મુજબ જણાવ્યું હતું. મારું ગામ સ્વદેશી ગામ આજે એક ભવ્ય એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન ભુજ મધ્યે સ્મૃતિવનની અંદર કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત જે એમણે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનનું જે આહવાન કર્યું છે, જેના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે મારું ગામ સ્વદેશી ગામ
કચ્છના વિવિધ સરપંચોને બોલાવી કરીને અહીંયા ભવ્ય સંમેલન કરવામાં આવ્યું હતું. અહીંયા સૌ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, આદરણીય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તેમજ આપણા સૌના જેમણે અત્યારે આપણને વક્તવ્ય આપ્યું, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને સૌ સરપંચોની ઉપસ્થિતિમાં આપણે જે અહીંના વેપારીઓ છે, કારીગરો છે, ઉદ્યમકારો છે, એમનું પણ સન્માન કર્યું હતું. એક સંદેશ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણે આપ્યો છે કે ઘર સુધી અને ગામ સુધી સ્વદેશીનો સંદેશ પહોંચવો જોઈએ. અને એ જ આજે સરપંચો સાથે વાર્તાલાપ થયો હતો. અને આ અભિયાનને કચ્છની અંદર આપણે વેગ બનાવીએ, લોકોના ઘર સુધી લઈ જઈએ, જેના માટે આજે સરપંચોને આહવાન કર્યું હતું. આપણા કચ્છની અંદર એવા ઘણા બધા એવા ગામો છે. કનકપર ગામ છે કે જે 100% વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, અહીંયા રિચાર્જ કરવામાં આવે છે. એવી જ રીતે જનકપર ગામ છે, તો જનકપરની પણ એક અલગ વિશેષતા રહી છે. ત્યાં કણે જે છે કે અત્યાર સુધી સમરસ સરપંચો થયા છે. બહારના કામ વગરના કોઈ ફેરિયાઓને ત્યાં ગામની અંદર વેચાણ માટે એ રીતે આવવા નહીં દેવા. એટલે આમ અલગ અલગ વિશેષતા છે. PM સૂર્ય યોજના અંતર્ગત પણ આજે ગુણાતીતપુર હોય, આજે ખીરસરા રોહા ગામ હોય, અન્ય મુન્દ્રા તાલુકાના પણ 1 થી 2 ગામો છે. એટલે ઘણા બધા ગામો એવા છે કે જેમણે કાંઈક એક પોતાની અલગ છાપ ઊભી કરી છે. અંગિયા ગામ છે તો સમરસ સમૂહ લગ્ન કરે છે. એટલે હું ઘણાનો ઉલ્લેખ કરી શકું. એટલે આપણે સાથે મળી કરીને આ દિશાની અંદર પણ જો આપણે આગળ વધશું તો જે ગામડાઓની વિશેષતા છે એ પણ આપણને ખબર પડશે. અને જે હંમેશા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અંતરિયાળ અને છેવાડાના ગામડાઓના વિકાસની માળખીય સુવિધાઓની જો વાત કરતા હોય, અને એમાં પણ હવે સ્વદેશીની વાત જ્યારે થઈ રહી છે, ત્યારે હરેક ગામ સ્વદેશી બને એ પ્રકારે આજે અહીંયા સરપંચો સાથે વાર્તાલાપ સંવાદ થયો હતો. અમે પહેલ કરી છે કે કદાચ આ ગુજરાતનો પહેલો સરપંચો સાથેનો આ સ્વદેશીપણાનો કાર્યક્રમ છે. અને ત્યારે મારી સંસ્થા અને સરપંચ સંગઠન દ્વારા અમે જાહેરાત કરી છે કે જો 100% સ્વદેશી ગામ થશે તો 21,000 રૂપિયાનો પુરસ્કાર અમે એમને આપશું. કચ્છ યુનિવર્સિટી ખાતે 2 દિવસીય યુવા મહોત્સવ કલાકૃતિ 2025નું આયોજન કરાયું, જેમાં યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનો અને કોલેજોની 75 ટીમોના 1100 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ડૉક્ટર શીતલ બાટીએ આ અંગે વધુ વિગતો આપી હતી. અમારે ત્યાં કચ્છ યુનિવર્સિટીમાં 2 દિવસનો એકદમ ઉમંગભર્યો યુવા મહોત્સવ થઈ રહ્યો છે. 17 અને 18 તારીખે 10 થી 11 વાગે બહુ જ ભવ્ય ઇનોગ્યુરલ સેરેમની થઈ, જેમાં આપણા કલેક્ટર શ્રી આનંદ પટેલ એ હાજરી પુરાવી હતી. અને 2 યુથ આઇકોન એવા શ્રી નંદલાલ છાંગા અને શ્રી અનિરુદ્ધ આહિર એ પણ સરસ મજાના સુરોના તાલ છેડીને માહોલને એકદમ એન્થુઝિયાઝમ અને યુથફુલ બનાવી દીધો હતો. અને જે બધા જ મેમ્બર્સ આપણા છે, ટોટલ પાર્ટિસિપન્ટ્સ તેવા 1100 પાર્ટિસિપન્ટ્સ અલગ અલગ વિવિધ 44 કોલેજીસ અને ડિપાર્ટમેન્ટ્સમાંથી અહીંયા ભાગ લઈ રહ્યા છે. વિવિધ જે એન્ટ્રીઝ થશે તે મ્યુઝિક, ડાન્સ, થિયેટર, લિટરરી અને ફાઇન આર્ટ્સ તેવી 27 અલગ અલગ કલાઓમાં આપનું પોતપોતાનું એ ટેલેન્ટ બતાવશે. વહેલી સવારે 8 વાગે માર્ચ પાસનો પણ ભવ્ય કાર્યક્રમ થયો હતો. હરેક કોલેજીસે પોતાના અલગ અલગ વેશભૂષામાં અલગ અલગ થીમ સાથે રજૂઆત કરી હતી. જે ઇવેન્ટ્સ બધી 2 દિવસમાં થઈ રહી છે તે છે થિયેટરમાં 5 અલગ ઇવેન્ટ્સ હશે. લિટરરીમાં ક્વિઝ, ડિબેટ અને એલોક્યુશન હશે. પછી મ્યુઝિકમાં 7 એવી ઇવેન્ટ્સ હોય, ક્લાસિકલ અને સુગમ સંગીત અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વેસ્ટર્ન, સોલો અને ગ્રુપ. ફાઇન આર્ટ્સમાં 11 એવી અલગ અલગ ઇવેન્ટ્સ હશે. રંગોલી, મહેંદી, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, ઓન ધ સ્પોટ ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન, ક્લે મોડલિંગ, પોસ્ટર મેકિંગ અને કાર્ટૂનિંગ. અને ડાન્સનો જે ઇવેન્ટ છે તેમાં વિવિધ 17 થી 18 ટીમ્સ પોતાનો ફોક ડાન્સની રજૂઆત આ મેઇન સ્ટેજ પર કરશે.
એક સમયે દિવસના 1 રૂપિયાની કમાણી કરતા પાબીબેન રબારી પોતાના સાહસ થકી ગ્રામીણ સ્તરે ઉદ્યોગ સાહસિકતાને ઉજાગર કરી આજે 300થી વધુ મહિલાઓને રોજગારી આપી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ રબારી ભરતકામને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વેબસાઇટ પણ ચલાવી રહ્યા છે. તેમની આ સાફલ્ય ગાથાનો અવાજ હવે વૈશ્વિક કક્ષાએ સંભળાશે. આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCમાં તેમના જેવી ખમીરવંતી મહિલાઓની સાફલ્ય ગાથાઓ રજૂ થશે. કચ્છની હસ્તકળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર અને હજારો મહિલાઓ માટે પ્રેરણા સમાન મહિલા ઉદ્યમી પાબીબેન રબારીએ આકાશવાણીને પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો. જે કળા છે, કળા અમારા સમાજમાં લોહીમાં છે. દરેક ઘરમાં થતી હોય કળા, કે અમારા દાદી છે, મમ્મી છે, એટલે વારસામાં આવી છે અમને આ કળા. કળા અમે વર્ષો સુધી અમે આ કળા કરી, પણ અમારા પૂરતી ખાલી કરી, કારણ કે અમે પોતે બનાવીએ, અમે પહેરીએ. અમારા સમાજમાં દીકરીઓનું કરિયાવર એટલે પોતે ભરત ભરી અને સાસરે લઈ જાય, પોતાના બાળકનું ભરે એ કરિયાવર કહેવાય. એટલે વર્ષો સુધી આ ભર્યું, પણ મારા જીવનમાં એક એવો વળાંક આવ્યો હતો કે કારણ કે નાનપણમાં જ મેં મારા બાપને છત્રછાયા ગુમાવી હતી અને અમે 3 બહેનો જ હતી, તો નાનપણથી જ એટલી ઠોકરો ખાધી હતી કે તેનો કોઈ સીમા નથી. એટલે મેં મારા જીવનમાં અનુભવ્યું કે ભણતરનો મને એક મોકો ન મળ્યો, તો ભણતર સિવાય મારા માટે કમાવાનું એક જ સાધન હતું કે અમારી કલા છે. આ કલા મેં એક શિક્ષણ તરીકે એક સાધન બનાવી લીધું કે આ કલા છે, એ કલાથી અમારો એક રોજગાર પણ ઉભો થશે. કારણ કે અમારો એક આજે તો કચ્છમાં હજારો ઉદ્યોગો છે, પણ અમારા જે નાનપણમાં કલા સિવાય કોઈ સાધન કચ્છમાં કમાવામાં કઈ હતું જ નહીં. આટલા બધા ઉદ્યોગો પણ નતા, એટલે અમે પોતાના પૂરતું ભરતા. એના પછી ધીરે ધીરે સંસ્થાઓનું કામ કરતા, પછી એમાં વર્ષોના વાળા વીતી ગયા. એટલે પછી મને ધીરે ધીરે જેમ જેમ વધુ ને વધુ ઠોકરો ખાધી, એટલે જીવનમાં એક અનુભવ થયો કે હું પોતે જાતે પગભર થાઉં, કઈ રીતે થાઉં. ત્યારે અમે ઉદ્યોગ ચાલુ કર્યો. 5 બહેનોથી શરૂઆત કરી હતી. આજે અમારી સાથે 350 બહેનો જોડાયેલા છે. અને આ કામ ચાલુ કરવાનો મારો મેન હેતુ એ જ હતો કે અમારી કલા છે જીવિત રહે, આપણી ભારતીય આમાં સંસ્કૃતિ છે, તો આ વારસો છે એક જીવિત રહે અને બહેનોને ઘર બેઠા કઈ રીતે રોજગાર મળે, અને આપણા દેશની ગામડાઓની દીકરીઓને કઈ રીતે વધુ ને વધુ આનાથી પ્રોત્સાહન મળે. અને વધુ ને વધુ સંદેશ અમે એ જ પહોંચાડવા માંગતા હતા કે જે આપણી પોતાની કળા છે, બારી અત્યારે વેચી, તો બારી અત્યારે એના ઉપર GST છે, આ છે ટકા. તો લોકલ ફોર વોકલ નું જે આપણા મોદી સાહેબ વાત કરી રહ્યા છે, તો મારું મેન સપનું એ જ છે કે આપણી પોતાની જ વસ્તુ છે એને આપણે આપણા જ દેશની અંદર સારા લોકો ગણાય છે, ઘણા ઉદ્યોગપતિઓ પણ છે, તો એ લોકો સુધી આપણી કળા છે આપણે પહોંચાડીએ અને આપણા ભારત દેશની જે કલા છે એને આપણા જ દેશની અંદર કઈ રીતે આપણે એને ઓળખ અપાવી, એનાથી ગામડાની બહેનોને રોજગાર મળે. આ અમારો મેન ઉદ્દેશ્ય છે. વાઇબ્રન્ટ ગુજરાતની જો તમે વાત કરો તો કારણ કે એ અમારું સપનું એ રીતે સાકાર, કારણ કે એનાથી મારા જે હજારો ગામડાની બહેનોમાં કળા છે એમને એક હૂફ મળશે કે પાબીબેનને ત્યાં નામ ના મળે. ત્યાં એક સ્પીકર તરીકે ગયા વર્ષ અમને મોકો મળ્યો હતો, તો આ વર્ષ કદાચ પણ મળી શકે. તો દરેક બહેનોને આનાથી એક ભારતના ખૂણે ખૂણે જે બહેનો છે એમને પ્રેરણા મળશે કે આપણને પણ જિંદગીમાં આવો મોકો મળી શકે છે. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. લેખન, સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.